હંમેશા સ્મિત વહેતી હોય. જેમને જોતા હૈયું ભરાઈ જાય, જેમને જોતા એમ લાગે કે આપણે સાગર વહેલી ગયા છીએ. એવા મારા પ્યારા ગુરુ મૈયા પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય શ્રી યશો વિજય સુરીશ્વરજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. શાસ્ત્ર સંશોધક આચાર્ય ભગવાન શ્રી મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજના ચરણોમાં કોટી કોટી સવંદન. આ જીવન ગુરુ ચરણ પાછળ શ્રી રાજપુણ્ય સુરીશ્વરજી મહારાજના ચરણોમાં કોટી કોટી સવંદન. નિજાનંદી શ્રી મહાયશ વિજય સુરીશ્વરજી મહારાજના ચરણોમાં કોટી સવંદન. પરમ પૂજ્ય ઉપાધ્યાય ભગવાન શ્રી મોક્ષેશ વિજયજી મહારાજના ચરણોમાં સકોટી વંદન. અહીં પધારેલ સર્વે ઉપસ્થિત સાધુ ભગવાન અને સાધુજી ભગવંતોના ચરણોમાં કોટી સવંદન. અને અહીં સૌ પોતાના કિંમતી સમયમાંથી થોડો સમય કાઢીને મને આશીર્વાદ આપનારા બધા મહેમાનોને પ્રણામ. જેમના ઉપર સતત સ્મિતનું ઝરણું વહેતું હોય છે, જેમના વાત્સલ્યથી પ્રેમનો પામવા લાખો લોકો ઉમટી જાય છે, જેમને એક સ્મિત જોતા જ દુઃખો મટી જાય છે, અને સાથે જેમના હાથના સ્પર્શથી સુખનો અને પ્રેમનો અનુભૂતિ થાય છે. ગુરુ મૈયા તો કોઈ કહે કે યશો વિજયશ્રી મહારાજ, કોઈ કહે મારી વાલી ગુરુ મૈયા, તો નાના બાળકો કહે યશો દાદા. મારી આંખના આંસુ ત્યારે જ છલકાય જ્યારે હું મારા વાલી ગુરુ મૈયાને પ્રેમથી જોતો હોઉં છું. પહેલી વાર જ્યારે જોયા ત્યારે એમ લાગે કે પ્રભુનો અનુભવ થયો હોય. સમય તો જતો ગયો, પણ એમને જોતા પ્રેમથી ભરાઈ ગયો છું. એમનો વાલ કોઈ દિવસ હું નહીં ભૂલું. એમને જે મારી ઉપર કૃપા કરી છે કે આટલા બધા ભક્તોમાંથી સાહેબ મને કેવી રીતના ઉપાડી લીધો તમે? આટલો પ્રેમ. આજે મને મારા પોતાની જાત પર પ્રશ્ન થાય છે, શું હું આટલો ભાગ્યશાળી હોઈશ? એ આપની કૃપા છે. ગુરુ મૈયા, એક જ વાત કહેવા માંગુ છું. આટલા વર્ષના મુમુક્ષુપણાના સમયમાં મેં આપને હંમેશા જ હસતા જોયા છે. જ્યારે પણ કોઈ દુઃખ હોય કે પ્રશ્ન હોય, બસ ખાલી આપની પાસે આવું તો આપનો એક જ જવાબ હોય, થઈ જશે બેટા, થઈ જશે. આવો સ્મિત તો કોઈ નહીં આપ્યું હોય આજ સુધી મને. પ્રભુની કૃપાથી આજે એવો મારો સમય આવ્યો છે કે જેનાથી મને આપ પ્રાપ્ત થયા છો, આપનો વહાલ મળ્યો છે. આપનો આ ઉપકાર કોઈ દિવસ નહીં ભૂલું. અને આપે જે મારી આંગળી ઝાલી છે તે બસ હવે પકડીને રાખજો. હવે આ છૂટે નહીં, એનું ખાસ ધ્યાન આપને રાખવાનું છે. આપનો પ્રેમનો સ્વાદ મને સતત આપતા રહેજો. એની સાથે હું ઉપકારો મારા માતા પિતાને કેવી રીતે ભૂલું? મારા દાદા દાદીના અને મારા માતા પિતાના.
મારા દાદા દાદીના એક જ ઈચ્છા હતી, બસ કુટુંબમાંથી એક છોકરો ક્યાંક ને ક્યાંક સંયમ જીવવામાં પરોવાઈ જાય અને એ સંયમ જીવનનું આજે મને અવસર મળ્યો છે. સૌથી મોટા ઉપકારી મારા માતા પિતા, જેમની ઈચ્છા તો ક્યારે નથી કે હું કોઈ વાર એમને મને દુઃખમાં નહીં જોયો હોય. હંમેશા હસતો ચાલતો ચહેરો. પણ એક બાજુ એમ કહેવા જઈએ તો મારી એક સંયમ જીવનની યાત્રામાં મને સફળ કર્યો હોય તો મારી મમ્મીએ. ક્યારે પણ કશે પણ ગયો હોઉં પાઠશાળા કે મોડું થાય આ પાઠશાળાથી આવવામાં તો ખબર જ છે એને કે કશે બીજે કઈ નહીં ગયો હોય, નીચે માસ્ટર જોડે બેઠો હશે. બાળપણથી એની એક જ ઈચ્છા હતી કે બસ એને હું પ્રભુના માર્ગે મળું, એને પ્રભુના માર્ગે મોકલું. મારી મમ્મીએ મને મારી પાછળ બહુ જ પ્રયત્ન કર્યો હતો. એમનું સુખ એમણે છોડીને મને સુખ આપ્યું છે. સંયમ જીવન માટે મારા પપ્પાએ અને મારા મમ્મીના ઉપકારો બહુ જ ઘણા છે. દીક્ષા માટે જલ્દી હાથ તો નહીં આવી પપ્પા બાજુથી, પણ પપ્પા તો એમ જ કહે કે મારી તો હાથ છે, એ તૈયાર થઈ જાય એટલે રેડી. હમણાં હાર્દિકભાઈએ કહ્યું કે જેમ મારા પપ્પા બારે દરબારના નામથી ઓળખાય છે, પણ મારા પપ્પાને ક્યાં ખબર હતી એ મારો દરબાર છોડીને યશો દરબારમાં લીન થઈ જશે. સાથે મારા બંને બહેન અને મારા બંને જીજુ બંનેનો ખૂબ ઉપકાર છે. જ્યારે પણ હું કોઈ વસ્તુમાં મૂંઝવણ પડતી તો બંને બહેનો મને ખાલી એક જ શબ્દ કહે, તારે શું જોઈએ છે? બસ ખાલી બોલવાનું ને હાજર થઈ જાય. અને એક જ એમને એવું લાગતું હતું કે આને આપણે નથી મોકલવો. મારી ઉપરનો ઘણો મોહના કારણે તે કોઈ વાર અડી જતા, પણ આજે હું એમને થેન્ક યુ કહેવા માંગુ છું કે બેન એક ના એક લાડકવાય ભાઈને તમે આજે રજા આપી છે તો તે એનું સંયમ જીવન ઉજ્જવળ કરશે. અને બંને જીજુ માટે પણ થેન્ક યુ કે તેમને મને રજા આપી. ગુરુમાં સંસાર છોડીને હું આવ્યો છું અહીંયા તારા ધામમાં. એક વિનંતી આજે હું કરું, ડૂબાડી તારા પ્રેમમાં. હૈયાના ભાવોને ધરી ખોવાયું છું તારા નામમાં. ભાવભીની એક જ વિનંતી કરું, મુહૂર્ત એવું મને આપજો. સાહેબ આપ ઘણી વાર કહેતા હો છો વાચનામાં
કે 99% ગ્રેસ અને 1% એફર્ટ હોવો જોઈએ. મારો 1% એફર્ટ તો મને નથી ખબર કે કેટલો થયો હશે, પણ એ તો ચોક્કસ છે કે આપનો 99% ગ્રેસના કારણે હું જ અહીંયા આવ્યો છું આજે. સાથે સાથે હું બાકીના સર્વ મહાત્માઓને બી કહેવા માંગુ છું કે તેમના કારણે બી આજે મારે ક્યાંક ને ક્યાંક સંયમ જીવન માટેનું એક સરસ એમના આશીર્વાદ મને મળ્યા હશે કે તેમના કારણે હું આજે અહીં સુધી આવ્યો છું. ક્યારે કંઈ પણ કામ હોય તો સીધી એક જ બૂમ પડે, ભવ્ય અહીંયા આવી જજે, આ કામ કરી લેજે, આ મને દબાવી દેજે, મદદ કરજે. કોઈ પણ વયાવત હોય, પહેલો લાભ મને મળતો, બસ એવી વયાવત ધારા પણ મને આપજો. ગુરુમાં આપના જેવી ભક્તિ યોગની ધારા મને આપજો. આપના જેવું સર્વ સમર્પણ આપજો. આપના જેવું સ્વીકાર ભાવ આપજો. બસ અંતિમમાં એક જ વસ્તુ કહેવા માંગુ છું. ગુરુમાં આપે જે મારી આંગળી ઝાલી છે ને તે પકડી રાખજો અને આ બાળને એવું મંગલ મુહૂર્ત આપજો કે તેનો આ ભવ્યનો ભવથી નિસ્તાર થઈ જાય. જઈને અમને બોલાવી ઈચ્છા મળી.